તો હલો મિત્રો, આજે અમે આવીએ છીએ નાના વનોરા ગામના બે તળાવ છે એના જે કામ ચાલુ છે, તો આ કામ વિશે આપણે આજે આવીએ છીએ. તો આમાં કામમાં મને તો 100% એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થયો છે. કારણ કે હું તલાટી સાહેબ પાસે ગયો હતો અને સરપંચ પાસે પણ ગયો હતો. સરપંચને તલાટીને પૂછા કર્યો કે આ કોણ કામ કરાવે છે અને શું છે. તો આ લોકોને પણ આ કામની કઈ માહિતી નથી અને આ કામ કોણ કરાવે છે એ તલાટીને પણ ખબર નથી, અમને ગામજનોને પણ ખબર નથી. તો અમને કોઈ લોકોને પણ જાણ નથી ને આ કામ ચાલુ છે. અને આમાં આપણે જોવા જઈએ તો જે કામ છે આમાં 100% આ લોકો ખાલી થોડાક જ સાફ સફાઈ કરી નાખી છે. અને આમાં ખોટી રીતે એવું બતાડવામાં આવે છે કે કામ પૂરો થઈ ગયો છે, પણ આપણે હમણાં જોવા જઈએ તો કાંઈ પણ સાફ સફાઈ થઈ નથી. અને જે મિટ્ટી છે આ લોકો અહીંયાથી ઉપાડીને વેચી નાખી છે. તો હું તલાટી સાહેબ અને ટીડીઓ સાહેબ અને બીજા બધા અધિકારીઓને પૂછવા માંગુ છું કે આની તપાસ કરવામાં આવે. અને અમને ગામજનોને ખબર નથી તોય પણ છતાં આ કામ ચાલુ છે, એની કોઈ પણ તપાસ કરતો નથી. તો આ શું શાના માટે થાય છે આ બધું? કેમ કે ગામજનો કોઈ ઠરાવ પણ લખીને આપ્યો નથી પંચાયતમાંથી. અને તલાટી સાહેબ ને પૂછવા જઈએ છે તો તલાટી સાહેબ કહે છે મને તો કઈ ખબર નથી આ કામ કોણ કરાવે છે. તો આના ઉપર કાયદેસર રીતે તપાસ થવી જોઈએ અને આ કામ જે પણ કરાવે છે એને રોકવામાં આવે. કેમ કે અમને ગામજનોને તો ખબર નથી ને આ લોકો અહીંયાથી મેટી ઉપાડીને વેચવા આલે જાય છે. તો ગામની મેટી વેચવા માટે કોણ આવે છે, કોણ કરે છે કામ, એ તો અમને માહિતી તો આપો, પછી તમે આગળ કામ કરો. તો આના માટે કાયદેસર રીતે મને તો આવું જ લાગે છે કે આમાં 100% ભ્રષ્ટાચાર છે અને આ લોકો ઉપર કાયદેસર રીતે કાર્યવાહી થવા જોઈએ. કેમ કે ગામજનોને કઈ પણ જાતની ખબર નથી. અને આ લોકો તો હું તલાટી સાહેબ ને પણ પૂછા કરી હતી તો તલાટી સાહેબ ના પાડે. તો હવે ટીડીઓ સાહેબ ને અને બીજા બધા અધિકારીઓના આ વિડીયોથી માધ્યમથી હું જાણવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આ લોકો ઉપર કાયદેસર રીતે તપાસ થવી જોઈએ. અને આ કામમાં જે રીતે ખોટા રીતે બિલ પાસ કરવામાં આવે છે અને ગામની મેટી વેચી નાખવામાં આવે છે, તો આ લોકોને પહેલે તો આમાં તો કોઈ બોલવાવાળું નથી. હવે અમે જાગૃત થઈ ગયા છીએ અને કાયદેસર રીતે આ લોકો ઉપર પગલા લેવામાં આવે. ને જો કે પગલા લેવામાં નહીં આવે તો એમનું જવાબદાર જે પણ હશે એના ઉપર અમે કાયદેસર રીતે કાર્યવાહી કરશું. જય હિન્દ.